હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે થઈ ગયા છે 11:30 ને આજે બપોરને જમવાનામાં બનવાનું છે ભીંડાનું શાક અને રોટલી। અને સવાર ટિફિનમાં આપણે બનાવ્યું હતું કોબીનું શાક, પણ ભીંડા પડ્યા હતા અને યતરાજને ભીંડાનું શાક ખાવું હતું, તો મેં કીધું લાવો આજ ભીંડાનું શાક આપણે બનાવી નાખવી। અને અત્યારે 11:30 થઈ ગયા છે ને આજ તો સવારની છે ને હું બધી થોડીક સાફ સફાઈ કરતી હતી, તો વ્લોગ ઉતાર્યો જ નહોતો કેમ કે આજે છે ને ફાઇનલ પાટો છૂટી ગયો છે। તો કેટલા દિવસથી એક પગે કામ કરવાનું હોય ને તો બહુ થાકી જવાતું હતું, એટલે કંઈ છે ને જેવું તેવું મોટું કામ કરી અને પછી હોઈ જાય એ રીતના કરતા હતા। તો આજ પાટો છૂટી ગયો ને તો મેં કીધું મોટું બધું હરખું ઉપરથી ને એ રીતના હરખું વાળું બધું, તો એ રીતના બધું કામ કર્યું। અને રોજ આવવામાં હજી છે ને થોડીક બાકી રહી જઈ છે, પણ પછી છે ને 2-3 દિવસથી જયદીપ કે કરતા હતા એ કે હવે રોજ આવી હોય તો પાટો છોડી નાખને કેમ કે જ્યાં પાટો બાંધેલો હતો ને ત્યાં મને આમ પગ છે ને સહેજ ખોજાઈ ગયો છે, આમ જેમ ગાંઠ થઈ ગઈ હોય એ રીતનું થઈ ગયું છે। અને હરખું પાટો બાંધેલો હતો ત્યારે તો હરખું હલાતું હતું, પણ અત્યારે પાટો છૂટી ગયો ને તો જાણે હું હાલવાનું ભૂલી જઈ હોય ને એવું થઈ ગયું છે, એ પગેથી હરખું હલાતું નથી હજી, અને એ છે ને સહેજ ખોજાઈ ગયો છે। જો હું તમને બતાવું, જો આ પગ રહ્યો ને તમને આમ સીધો નોર્મલ દેખાતો હશે, જો આ પગમાં છે ને આમ સીધું નથી, અહીંયાથી ને તે આટલી ગાંઠ થઈ જઈ હોય ને એવું થઈ ગયું છે, કેમ કે અહીં ફીટ પાટો બાંધતા ને તો આ રગ ઉપર આવે ત્યાર્યું ને બહુ દુખવા આવ્યું છે અત્યારે મને, આ બહુ દુખે છે, પાટો તો છૂટી ગયો પણ આ દુખે છે ને આજ પાટો છોડી નાખ્યો। મેં કીધું હવે કંઈ વાંધો નહીં, આ જયદીપ કે હવે છોડી નાખ, હવે હાલશે એમ, કેમ કે મેં તમને આ બતાવ્યું ને એ આમ ફોનમાં તમને એટલો બધો આઈડિયા નહીં આવતો હોય, પણ રિયલમાં છે ને આટલું બધું હોજઈ ગયું છે, તો વધારે પડતું દુખે છે મને, હરખું હલાતોય નથી ને એ પગે હું હાલવાનું ભૂલી જઈશું એવું લાગે છે મને। તો કાંઈ નહીં, હાલો આપણે ભીંડાનું શાક વઘારી નાખવી અને રોટલી બનાવી નાખવી અને પછી બેસી જવી જમવા। અને આજે સાંજે પાછું અમારે જવાનું છે દેશમાં, તો થેલો પેક કરવાનો છે, એટલે બધું ગોતીને જે લઈ જવાનું હોય એ પેક કરવાનું છે। તો આજ સવારની તો હજી હું કામ જ કરું છું, કામ પૂરું થઈ જાય પછી આપણે થેલો પેક કરશું। જો અત્યારે છે ને બધું કામ પૂરું થઈ ગયું છે અને વાગી જશે 3:45, તો સવારમાં પાટો છૂટ્યો ને ત્યારથી હું બધું કામ કરતી હતી કે ત્યારે 3:45 થયા ને તારે હું નવરી થઈ જઈ, અને આજ તો છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે। અને હવે થોડોક પગે દુખે છે અને કામે પૂરું થઈ ગયું છે, અને 3:45 થયા છે, તો હવે થોડીક વાર હોઈ જાવી, પછી જાગીને ચા પીશું અને દેહમાં લઈ જવા હળદર લાવવાની છે, તો હળદર લેવા જઈશું। અને હાડી મારી ફોલ છેડા કરવા આપી છે, તો એ લેવા જવાનું છે। અને કાલ જો મેં જે કુર્તી પહેરી હતી ને એની એ પાછી આજ પહેરી લીધી છે, કેમ કે કાલ બહાર જવાનું હતું ત્યારે જ મેં પહેરી હતી અને સાંજે પછી કાઢી નાખી હતી, અને અત્યારે તે આજે તે છે ને સાંજ સુધી પહેરવાની છે, પછી સાંજે હાડી પહેરવાની છે, એટલે થોડીક વાર પહેરી છે, પછી સાંજે હાડી પહેરી લઈશું આપણે। તો હાલો હવે થોડીક વાર હોઈ જવી, પછી ઉઠીને ચા પીને જઈશું હળદર ને બધું જે લાવવાનું છે એ લેવા। જો બપોર મને એમ થયું થોડીક વાર હોઈ જાઉં, પણ પછી યાદ આવ્યું કે જો હવે હોઈ જઈશ ને તો પછી કંઈ ઝાઝો ટાઈમ રહેશે નહીં, એટલે યતરાજને મેં છે ને હુવડાવ્યો, યતરાજ સૂતો ને ત્યાં સુધી હું ખાલી 10 મિનિટ એની જોડે સૂતી, અને પછી બપોર ચા બનાવવા દૂધ નહોતું, તો હું જઈ દૂધ લઈને આવીને ચા બનાવી, અને હવે જે વસ્તુ જો લઈ જવાની છે ને એ બધી અહીંયા ભેગી કરીને મૂકી છે, એટલે ભૂલી ના જવાય। અને હવે બેહું છે મારે થેલો પેક કરવા, પણ આપણે પહેલાં હળદરની જે લેવું છે ને લઈ આવી, ત્યાં સુધી આ બધું આમનામ પડ્યું રહેવા દેવી। અને જો આજ 25 દિવસ થયા ને તારે મારા પગનો પાટો છોડ્યો છે, અને તોય હજી થોડીક રૂજ આવવાની બાકી છે, એટલે જો કોઈ ઓપરેશન કરાવવાનું વિચારતા હોય ને તો 1 મહિનો તો ધારી જ લેવાનો, 1 મહિનો થાય ને તઈ જ રૂજ હરખી આવે। જેને ટાંકા ના લીધા હોય એને ટાંકા લે તો પછી કદાચ વહેલા રૂજ આવી જાય તો કંઈ કહેતા નથી, પણ મારે તો શું હતું કે પાણીમાં હતી ને એટલે પગ આમ સહેજ ઊંચો રાખીને આગળથી પહોંચેથી હાલવું પડે, તો પગ સહેજ ખેંચાણો હોય ને તો ટાંકા તૂટી જાય, એટલે નહોતા લીધા। તો રૂજ આવતા કમ્પ્લીટ 1 મહિનો થઈ જશે। જો હું તમને બતાવું 25 દિવસ થયા છે ને, જો હજી આટલી રૂજ આવવાની બાકી છે, હજી આ એકદમ હરખું નથી થયું, પણ આ દુખતું હતું એના કારણે પાટો છોડી નાખવો પડ્યો, અને પાટો છોડ્યા પછી હવે એ રૂજ નથી, એમાં ધૂળ કે કંઈ બાણો વાગે ને એ બધું બહુ ધ્યાન રાખવું પડે, પણ હવે 2 દિવસ ધ્યાન રાખશું, બીજું તો હું
તો 1 મહિનો તો જેને ઓપરેશન કરાવીને 20 દિવસથી 1 મહિનો તો ગણી જ લેવાનો, તો જ તે સરખું થાય. અને ઓપરેશન કરાયા પછી કોઈક કામ કરવાવાળું આવે એવું હોય ને તો કરાવાય, નહીંતર ના કરાવાય. જેને પગમાં હોય એની વાત છે હો, પછી હાથમાં હોય તો એ કામ તો જો કે ના જ થાય આમ તો. એટલે મારે તો છે ને કોઈ કામ કરવા આવે એવું હતું નહીં, અને યતરા જ ભણે એટલે હું કંઈ 1 મહિનો દેહમાં જઈ શકું નહીં. જવી તોય તે આપણે 5-7 દિવસ જવી કે 10 દિવસ જવી, એથી વધારે કંઈ જઈ શકવી નહીં. અને બીજું કોઈ એવું છે નહીં કે જે કામ કરવા અહીંયા આવે એમ. એટલે એમને આપણે અત્યાર સુધી રોડવ્યું, પણ પગે જેટલું ઓપરેશન કર્યું છે ને એ તો મને મહિનો થઈ ગયો, રૂ જાય એટલી આવી જાય ને તો મને ઓપરેશન કર્યું છે એ નથી ખબર પડી. પણ એક આ અત્યારે પાટો છોડ્યા પછી જે હોજો આવી ગયો છે ને દુખે છે ને એ વધારે પડતું દુખે છે. બીજું તો પગ આમ રાખીને હાલવી એટલે આ આગળનો પોંચો રહ્યો એ વધારે દુખવા માંડે. અને બીજું તો અહીંયા છે ને એટલા ગોટલા થઈ ગયા છે ને આ બધું બહુ દુખે છે. સેજ વધારે ભીં ઓલા પગ ઉપર આવે, નોર્મલ આની ઉપર ભીં દેવી ને તોય તે એટલા આમ ગોટલા થઈ ગયા છે પગમાં, એટલો દુખે છે. તો આવો એક્સપિરિયન્સ રહ્યો આપણો ઓપરેશન કરાય એનો. જો અત્યારે છે ને વાગી જશે 11:15 અને આપણે છે ને સુરતની બહાર નીકળી જશે. ઘરે થેલો પેક કર્યો જેમાં અને હાડી પહેરીને એવું બધું કર્યું. તો બસનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઘરે પછી વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. તો અત્યારે છે ને 11:15 જેવું થયું છે અને ઓલમોસ્ટ જો સુરતની બહાર નીકળી જશે. આ ભાઈ બેઠા બેઠા બધું જોવે છે. એને છે ને આજ રોજ જ જવાનું છે ને એટલે ઊંઘ જ નહીં આવે. એ પૂછે નહીં અને મને છે ને પુવા દેશે નહીં. આપણને થોડીક ઊંઘ આવે અને એમ થાય ને હાલો હવે એતરા સુઈ જાઓ, આપણે સુઈ જાય. તો એ ભાઈ જાગી અને પાછા છે ને બારીએ જોવા બેસી જાય. પછી બારીને બાર મોઢું ના કાઢે, હાથ ના કાઢે, એ બધું ધ્યાન રાખવું પડે. એટલે એ હુવે નહીં અને બસમાં બેઠા હોય ને તે હુવા દે ને એવું કરે. અને દેહમાંથી આવવાનું હોય ને તો એ તો ધંધુકા કે ફેદરા વટવી ને ત્યાં એ ભાઈ સુઈ જાય. કેમ કે પછી તો ખબર છે કે હવે સીધું સુરત જ જવાનું છે. તો એ ભાઈ સુરત આવવાની એટલી બધી એક્સાઇટમેન્ટ ના હોય એમ. અને રોજ જ જવાનું હોય ને તો એ ભાઈ આખી રાત ઊંઘ આવે નહીં અને બીજાને હુવા દે ને એવું થાય. આખી રાત છે ને આવી રીતના બેહી રહે.